ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે હિન્દી। હિન્દીની અંદર આપણે જોઈ ગયા છીએ કે શબ્દની નીચે લીટી કરો, અક્ષર જુદા પડતા અક્ષર પર ચોકડી કરો, બરાબર। શબ્દમાંથી મૂળાક્ષર શોધીને તેના પર ગોળ બનાવો, વાંચો અને લખો, બરાબર। અનેક શબ્દો આપણે જોઈ ગયા છીએ, મૂળાક્ષરો પણ અનેક આપણે જોઈ ગયા છીએ। હવે આપણે જોવાના છીએ, અહીંયા આપે છે પુનરાવર્તનમાં લઉં છું કે પુનરાવર્તનમાં છે થ, બરાબર। તો અહીંયા થ કે નીચે રેખા ખીંચો। શું કહું છે? થ કે નીચે રેખા ખીંચો, થની નીચે લીટી કરો। અહીં આપે છે ર થ, શું આપ્યું છે? ર થ, બરાબર। તો અહીંયા રથ આપ્યો છે, નથની, પથ, થલ, પથરીલા, પછી થકાન, બરાબર। તો આમાંથી આપણે શું શોધીને લીટી કરવાની છે? તો થ। તો અહીંયા ર થ, શું આપ્યું છે? ર થ। તો અહીંયા થ આપ્યો છે, તો અહીંયા થ આપ્યો છે, આવો થ, બરાબર। તો એની નીચે આપણે શું કરીશું? લીટી કરીશું। હવે અહીં આપ્યું છે ન થ ની, શું આપ્યું છે? ન થ ની। તો અહીંયા થની નીચે આપણે લીટી કરીશું, કરી। અહીં આપ્યું છે પ થ, શું આપ્યું છે? પ થ। તો અહીંયા થ આપ્યો છે, તો હા અહીંયા આપ્યો છે, તો એની નીચે આપણે શું કરવાની છે? લીટી કરી। અહીં આપ્યું છે થલ, શું આપ્યું છે? થલ। તો અહીંયા થની નીચે આપણે લીટી કરીશું, બરાબર। હવે અહીં શું આપ્યું છે? પથરીલા, પથરીલા। તો અહીંયા થ આપ્યો છે મૂળાક્ષર થ, તો હા અહીંયા આપ્યો છે, તો એને જોઈને આપણે નીચે લીટી કરીશું। પછી થ કા ન, થ કા ન। તો અહીંયા પહેલો થ આપ્યો છે, એની નીચે આપણે લીટી કરીશું। અહીંયા આપણે શાની નીચે લીટી કરી? તો થની નીચે લીટી કરી। હવે અહીંયા આપ્યું છે કે થશે અલગ વર્ણ પર ચોકડી કરો, થથી જુદા પડતા અક્ષર પર ચોકડી કરો। તો આપણે થથી જુદા પડતા અક્ષર પર શું કરવાનું છે? આપણે ચોકડીનું નિશાન કરવાનું છે। તો અહીંયા કયા કયા મૂળાક્ષરો આપેલા છે એ પહેલાં આપણે જોઈશું કે મૂળાક્ષર થ, સ, થ, સ, થ, થ, બ, ય, થ, ખ, ય, થ, પ, છ અને થ, બરાબર। તો આમાંથી આપણે મૂળાક્ષર થ ઉપર એટલી ચોકડી નિશાન કરવાની નથી, બીજા થથી જે જુદા પડતા અક્ષર હોય એની પર આપણે શું કરવાનું છે? ચોકડીનું નિશાન કરવાનું છે। તો આપણે જોઈએ કે અહીંયા થ આપ્યો છે, તો થ ઉપર ચોકડીનું નિશાન કરવાનું નથી। અહીંયા સ આપ્યો છે, તો સની પર ચોકડીનું નિશાન કરીશું, કેમ કે એ થથી જુદા પડતા અક્ષર છે, બરાબર। તો અહીંયા થ આપ્યો છે, અહીંયા આપ્યો છે સ, તો સની પર કરીશું, થની પર કરવાનું નથી। અહીંયા આપ્યો છે થ, તો અહીંયા બ આપ્યો છે, તો બની પર કરીશું, બરાબર। હવે અહીંયા આપે છે ય, તો ય ઉપર પણ કરીશું આપણે, કારણ કે થથી જુદો પડતો અક્ષર છે। પછી અહીંયા ખ ઉપર કરીશું, અહીંયા ય ઉપર કરીશું, પ અને છ। આપણે જે થથી જુદા પડતા અક્ષર હતા એની પર શું કર્યું? આપણે ચોકડીનું નિશાન કર્યું। હવે અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે કે શું આપ્યું છે? થ, થન, થર્મોમીટર, થાનેદાર અને થાપા, બરાબર। શું આપ્યું છે? અહીંયા શબ્દ આપ્યા છે કે થન, થર્મોમીટર, થાનેદાર અને થાપા। હવે આગળ એવા આપણે મૂળાક્ષરો જોઈએ। અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે કે દ કો દ સે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો, દ ને દ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો। તો અહીંયા ચિત્રો આપેલા છે અને દ આપેલો છે વચ્ચે, જો। હવે આપણે શું કરવાનું છે? દ ને દ થી શરૂ થતા ચિત્રો સાથે આપણે શું કરવાનું છે? જોડવાનો છે। તો અહીંયા આપણે જોઈશું કે કયા કયા શબ્દો દ થી શરૂ થાય છે, બરાબર। તો અહીંયા પહેલો આપે છે દરજી, દરજી। તો અહીંયા દ થી શરૂ થતું ચિત્ર છે,
તો આપણે દ ને ચિત્ર સાથે શું કરવાનું? જોડી દેવાનું. અહીં આપે છે ટબ. શું આપ્યું છે? ટબ. તો આપણે જે ટબ આપ્યું છે એ કયા મૂળાક્ષરથી શરૂ થાય છે? તો ટ થી શરૂ થતો શબ્દ છે. શેનાથી? ટ થી. બરાબર. તો આપણે તેને ચિત્ર સાથે જોડીશું? તો ના. પછી આપ્યું છે દર્પણ. દર્પણ એટલે અરીસો. શું કહેવાય? દર્પણ એટલે અરીસો. અહીંયા જુઓ, દર્પણ આપ્યું છે તો દ થી શરૂ થતું ચિત્ર છે, તો એને આપણે લીટી દોરીને જોડીશું. અહીંયા આપ્યું છે ઠેલા, તો આપણે દ ને આ ચિત્ર સાથે જોડીશું? તો ના, કારણ કે ઠેલા તો અહીંયા ઠ થી શરૂ થતું ચિત્ર છે. શેનાથી? ઠ થી શરૂ થતું ચિત્ર છે, તો આપણે એ ચિત્રને દ સાથે જોડીશું નહીં. પછી આપ્યું છે દરી. દરી. દરી એટલે ચટાઈ. દરી એટલે ચટાઈ. બરાબર. અહીંયા આપણે નીચે પાથરવા, ઘરમાં નીચે પાથરવા માટે આપણે ચટાઈનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો એ દ થી શરૂ થતું ચિત્ર છે. શેનાથી? દ થી. તો આપણે દ ને ચિત્ર સાથે જોડી દઈએ. અહીં આપ્યું છે દરવાજા. દરવાજાનું ચિત્ર આપ્યું છે. શેનું આપ્યું છે? દરવાજાનું. તો આપણે દ ને આ ચિત્ર સાથે જોડીશું? તો હા, દ ને આ ચિત્ર સાથે જોડીશું, કારણ કે એ દ થી શરૂ થતું ચિત્ર છે, તો આપણે જોડી દઈએ. અહીં આપ્યું છે ડફલી. ડફલી. તો આ ચિત્રને આપણે દ સાથે જોડીશું? તો ના, કારણ કે એ શાનાથી શરૂ થતું ચિત્ર છે? તો ડ થી શરૂ થતું ચિત્ર છે, એટલા માટે આપણે દ ને જોડીશું નહીં. હવે એ નીચે જુઓ કે પઢો વા લીખો, વાંચો અને લખો. અહીંયા ચિત્રો આપ્યા છે. ચિત્રો આપ્યા છે, સાથે સાથે શબ્દ પણ નીચે આપ્યા છે. તો આપણે જોઈશું કે પહેલો છે દર્પણ. દર્પણ એટલે અરીસો. દર્પણ એટલે અરીસો. અહીંયા આપે છે દર્પણ. અહીંયા ટપકારો દ આપ્યો છે, આપણે શું કરીશું? એને ઘૂંટીશું. બરાબર. નીચે અહીંયા પર્ણ લખેલું છે, તો અહીંયા લખીશું દ, એટલે થઈ ગયું દર્પણ. બરાબર. હવે અહીંયા શું શેનું ચિત્ર છે? તો દરજીનું. શેનું ચિત્ર છે? દરજીનું. તો અહીંયા લખ્યું છે દરજી. તો અહીંયા ટપકારો દ છે, તો આપણે જોડીશું એને દ. અહીંયા શું કરવાનું છે? રજી લખ્યો છે. શું લખ્યું છે? રજી. તો અહીંયા આપણે લખીશું દ. દરજી. બરાબર. અહીંયા આપ્યું છે દવાત. શું આપ્યું છે? દવાત. દવાત એટલે દવાની શું છે? દવાની ડબ્બી છે ને, બોટલ. બરાબર. તો દવાત કહેવાય, એટલે દવા. અહીંયા આપ્યું છે દવાત. અહીંયા ટપકારો દ છે, એને આપણે શું કરીશું? જોડીશું, એટલે દવાત. અહીંયા વાત લખેલું છે, ત્યાં આગળ આપણે લખીશું દ, તો શબ્દ બની જશે દવાત. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા શું લખેલું છે? કે દરી. દરી એટલે ચટાઈ. દરી એટલે શું થાય? ચટાઈ. તો અહીંયા ટપકારો દ આપ્યો છે, એને આપણે શું કરીશું? જોડીશું. દરી. અહીંયા લખીશું, રી લખેલો છે, ત્યાં દ લખી દઈશું, એટલે દ રી. બરાબર. હવે અહીંયા જુઓ, શબ્દ में से द ढूंढकर उस पर गोળ બનાવો. શબ્દમાંથી દ શોધી તેના ઉપર ગોળ બનાવો. બરાબર. તો અહીંયા શબ્દ આપેલા છે કે દ ખ લ. દ ખ લ. પ દ મ. અ દ ર ક. દ ર બાર. બરાબર. તો આમાંથી આપણે શું શોધવાનું છે? દ. શું શોધવાનું છે? દ. તો દ શોધીને તેના પર શું કરવાનું છે? આપણે ગોળ બનાવવાનું છે. તો અહીંયા ઉદાહરણમાં એક આપ્યું છે દ ખ લ. તો અહીંયા દની પર ગોળ રાઉન્ડ કર્યું છે. બરાબર. તો હવે આપણે બાજુમાં જોઈએ કે પ દ મ. શું આપે છે? પ દ મ. તો ત્યાં આગળ દ કઈ છે?
તો અહીંયા આપેલો છે તો એના પર શું કરીશું? ગોળ રાઉન્ડ કરીશું. અહીંયા આપે છે અદરક, તો અદરકમાં દ અહીંયા આપે છે તો એના પર આપણે ગોળ રાઉન્ડ કરીશું. બરાબર. હવે દ ર બાર, તો અહીંયા દની પર કરીશું ગોળ રાઉન્ડ. બરાબર. શું લખ્યું છે ત્યાં? દરબાર, દખલ, પદમ, અદરક અને દરબાર. બરાબર. આ શું કર્યું આપણે? શબ્દમાંથી દ શોધીને તેના ઉપર ગોળ કર્યું. આગળ શું જોયું આપણે? ચિત્રો દ્વારા શબ્દો વાંચીને અને સાથે સાથે લખ્યા પણ ખરા. બરાબર. હવે આગળ જોઈએ આપણે. અહીંયા જુઓ કે જે રીતે આગળ ચિત્રો દ્વારા શબ્દો જોયા, અહીંયા પણ ચિત્રો દ્વારા શબ્દો આપેલા છે. કે પહેલા શાનું ચિત્ર આપેલું છે? શાનું ચિત્ર આપેલું છે? પહેલું તો ધજાનું ચિત્ર આપેલું છે. શાનું ચિત્ર આપેલું છે? ધજાનું. પછી શાનું ચિત્ર આપેલું છે? તો અહીંયા આપેલું છે ધડનું ચિત્ર. શાનું ચિત્ર આપેલું છે? ધડ. ધડ એટલે છાતી. ધડ એટલે છાતી. બરાબર. હવે અહીંયા શાનું ચિત્ર આપેલું છે? ધનિયા. ધાણાનું ચિત્ર આપેલું છે. શેનું? ધાણાનું. એટલે કે ધનિયાનું ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર આપેલું છે? ધનિયાનું. અહીં આપ્યું છે ધબ્બા. ધબ્બા એટલે ડાઘ. જે આ શર્ટ ઉપર શું પડ્યું છે? ડાઘ પડ્યો છે કસાનો. બરાબર. તો એને શું કહેવાય? હિન્દીમાં ધબ્બા કહેવાય. શું કહેવાય? ધબ્બા. બરાબર. પહેલું શું શાનું ચિત્ર હતું? ધજાનું. પછી ધડ, ધનિયા અને ધબ્બા. બરાબર. તો હવે અહીંયા જુઓ કે એના આપણે શું લખીએ? શબ્દ. બરાબર. તો પહેલા આપે છે ધ જા. શું આપે છે? ધ જા. તો આપણે ત્યાં આગળ આપણે લખીશું ધ લખ્યો. બરાબર. ઘૂંટીને તો કયો શબ્દ થયો? ધ જા. કયો શબ્દ થયો? ધ જા. હવે જા લખ્યો છે ત્યાં આગળ કયો શબ્દ આપણે કયો અક્ષર લખીશું તો શબ્દ બનશે? જ્યાં લખ્યો છે ત્યાં આગળ આપણે કયો અક્ષર લખીશું તો શબ્દ બનશે? તો ધ. કયો લખીશું? ધ. ધજા. બરાબર. કયો શબ્દ લખ્યો આપણે? ધ. ધ જા. હવે અહીંયા કયો શબ્દ આપેલો છે? તો ધડ. કયો શબ્દ છે? ધ. તો અહીંયા આપણે ધ લખીશું. ધ. બરાબર. કયો શબ્દ થયો અહીંયા? ધ. અહીંયા ડ આપેલો છે. કયો આપેલો છે? ડ. તો અહીંયા કયો અક્ષર લખીશું આપણે તો શબ્દ થશે? તો ત્યાં આગળ લખીશું ધ. ડ. કયો શબ્દ આવ્યો અહીંયા આગળ? ધડ. અક્ષર ધ લખ્યો તો ધ. બરાબર. હવે અહીંયા કયો શબ્દ છે? જો કે ધનિયા. ધનિયા. તો અહીંયા ટપકાવાળો જે ધ છે એને શું કરીશું આપણે? જોડીશું. એટલે ધ. ધનિયા. ધનિયા. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા આપે છે નિયા. નિયા. તો અહીંયા આપણે લખી દઈશું ધ. શું લખીશું? ધ. ધનિયા. કયો શબ્દ થયો? ધનિયા. હવે અહીંયા જુઓ ધબ્બા. તો અહીંયા ધ જોઈન્ટ કરીશું એટલે થઈ જશે ધબ્બા. અહીંયા લખી દઈશું ધ. કયો શબ્દ થયો? ધ
બા. અહીંયા જો ધજા, ધડ, ધનિયા અને ધબ્બા, અહીંયા આપણે શબ્દ જોયા. બરાબર. હવે આપણે આગળનું છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.